સારી પ્રાપ્ત થાય, સારો વિચાર પ્રાપ્ત થવો, સારી સંપત્તિ પ્રાપ્ત થવી અને સારા સંતાન પ્રાપ્ત થવા આ પિતૃની કૃપા છે. અને એ કૃપા છે એ એક પેઢી નહીં, બે પેઢી નહીં, ત્રણ પેઢીનું જ્યારે પુણ્ય હોય. કથાઓ આગળ આવશે. સગર રાજાના 60,000 પુત્રો મૃત્યુ પામ્યા. અંશુમાને તપ કર્યું, અસમંજસે તપ કર્યું, દિલીપે તપ કર્યું, છતાં પણ ભાગીરથી ન પધાર્યા. ત્રણ પેઢીનું જ્યારે પુણ્ય એકત્રિત થયું ને ત્યારે ભગીરથનો જન્મ થયો. અને એ ભગીરથે જે તપ કર્યું અને એ તપના માધ્યમથી સ્વર્ગમાંથી સ્વયં ગંગાજી આ પૃથ્વી ઉપર આવી અને 60,000 એના પિતૃઓનો ઉદ્ધાર કર્યો ભગીરથના માધ્યમ દ્વારા. અને એ જેવા ભગીરથ કાર્ય માટે મહેશભાઈ હિંમતલાલ પટેલ, તેમજ રીટાબેન મહેશભાઈ પટેલ અને ગંગા સ્વરૂપ શારદાબેન હિંમતલાલ પટેલ, કુમારી આંશી અને વિવાન, આ બધાનું કઈક પુણ્ય નહીં. જે સત્કર્મમાં 3 પેઢીનું પુણ્ય એકત્રિત થયું ત્યારે આપણે બધા અહીંયા આવી રહ્યા છીએ. અને એમના પુણ્યના માધ્યમ દ્વારા આ પિતૃને આપણે સદગતિ આપવા માટે આવ્યા છીએ. માતૃ પુણ્યને સુશીલ, માનું જ્યારે પુણ્ય હોય ને ત્યારે બાળક સુશીલ બને. પિતા પુણ્યને ચાતુર, પિતાનું પુણ્ય હોય ત્યારે ચાતુર બને. ભાગવતમાં કથા છે, રાક્ષસ કુળમાં જન્મેલો પ્રહલાદ એ રાક્ષસ થવો જોઈએ, પણ એ રાક્ષસ ન થયું. કારણ કે એની માં કયાદુ છે ને ભગવાન નારાયણના પરમ ભક્ત હતા. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થી ન ઉપજે ધ્રુવ પ્રહલાદ સમાન. એ કયાદુના પુણ્ય હતા ને એટલે પ્રહલાદજીનો જન્મ થયો. એ તો વિચાર કરો, રાક્ષસ કુળમાં જન્મેલો રાક્ષસ જ જન્મેલો, પણ માનું પુણ્ય હતું. તમે જુઓ, આગળ તમે જુઓ, એ કયાદુની સાસુ દીતિ સંધ્યા સમયે કામમાં આસક્ત બની. કશ્યપે ના પાડી કે આ અત્યારે સંધ્યા સમય છે, કામ ક્રોધ લોભમાં આસક્ત ન બને. છતાં પણ કામમાં આવેશ બનેલી અને એને ત્યાં જે સંતાન થયા ને એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. માં કેવો વિચાર, માં કેવા સત્કર્મ, માં કેવું પુણ્ય કરે, એ પુણ્યને આધારે એ બાળકનો જન્મ થાય. હું તો એટલા સુધી કહું, માં જેવું વિચારે કે મારા દીકરાને મારે એન્જિનિયર બનાવવો છે, મારા દીકરાને મારે ડોક્ટર બનાવવો છે, મારે મારા ડોક્ટરને પાયલોટ બનાવવો છે, તો એ દીકરો એન્જિનિયર, ડોક્ટર, પાયલોટ બને માનું કઈ પુણ્ય હોય ત્યારે. પિતા પુણ્યને ચાતુર, પિતાનું કઈ પુણ્ય. આજે હિંમતભાઈ નું કઈ પુણ્ય છે. સૂર્યવંશની અંદર રાજા હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્રે સંકલ્પ કર્યો કે સત્ય હું બોલીશ, અને એ જ ભગવાન સત્યની પરીક્ષા લેવા માટે. વિચાર કરો, એ હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા. એનો વિચાર એના સાથે સાથે એના ધર્મ પત્ની તારામતી પણ વેચાઈ ગયા. તારામતી નહીં, એનાથી વિશેષ
એના દીકરા રોહિત પણ વેચાઈ ગયા. એ રોહિતે એક શબ્દ એવો ન કહ્યો કે પિતાશ્રી તમે સંકલ્પ કર્યો તો. બાકી આજના ઘણા એવા દીકરાઓ છે, પપ્પાએ તો તમે સંકલ્પ કર્યો તો, તમે આમ કર્યું તો, અમે નથી કર્યું. પણ રોહિત એક પણ શબ્દ ન બોલ્યો કે પિતા તમે વચન પાડ્યું ને, તમે વચન કહ્યું હતું ને કે હું આમ કરીશ. બસ એમ મહેશભાઈ પણ એ જ વિચાર કર્યો કે પિતાએ સંકલ્પ કર્યો છે કે પિતાનો સંકલ્પ હું પૂર્ણ કરું. બીજું કે એકલા પુરુષથી કઈ થતું નથી હો. આ બાઈક ગમે એટલો મોંઘો હોય, આ એસી ગમે એટલી મોંઘી હશે, પણ વિદ્યુત ન હોય તો, લાઈટ વગર કઈ થાય? એમ એકલા મહેશભાઈથી કઈ ન થાય. અરે અમદાવાદમાં તો એટલા સુધી કઈ એકલા રહેતો ને એને ભાડે મકાને ન આપે. એકલા રહેતો ને ભાડે મકાને ન આપે. એમ આ સંપૂર્ણ આ કથા કરવી છે એનો સાથ સહકાર એ રીટાબેને આપ્યો ત્યારે શંકા કાર્ય સિદ્ધ થયું. બાકી આ તો વોટ્સએપ ના ફેસબુક ના જમાનો તમે જોતા હશો. બહુ ના પાડી દે. દીકરાને સમોર કઈ બોલે, માં સાસુની સામે કઈ અલગ બોલે. પણ એની સારો વિચાર, બસ પતિ જે કરે છે એ જ પ્રમાણે મારે સાથ સહકાર આપવો. આ એ જ શિવપુરાણ છે. શિવપુરાણ એ કેમ શિવ પરિવારની પૂજા થાય, બસ સારા વિચારો, અને એ સારા વિચારો આપણને પ્રાપ્ત થાય ને. મૂર્તિ પૂજા નથી થતી, પણ મૂર્તિમાં રહેલા ગુણોની પૂજા થાય. બાકી ના બધી તમારા શાસ્ત્રની મૂર્તિ એ થેલામાં ડબ્બામાં લઈને આવ્યા છે, પણ એમાં ગુણો રહેલા છે. ગણપતિ એ જ કર્યું, બસ માતા પિતાનો આદર સત્કાર. આ શિવ પુરાણ એ પરિવાર સાથે રહી, અને જે પરિવાર સાથે રહીને જે કાર્ય કરે ને એ ક્યારેય કશો જ તકલીફ પડતી નથી. એક આંગળીથી એક આપણે ચમચી પણ ન ઉચકી શકીએ. ઉચકાઈ કરી એક આંગળીથી તમે ચમચી ન ઉચકી શકો, પણ 5 આંગળી ભેગી થાય ત્યારે આપણે 5 કિલો, 10 કિલો, 50 કિલો સુધી વજન ઉચકી શકીએ. એમ બધાના સાથ સહકાર કેવા આપણા બ્રિજેશભાઈ, રામભાઈ, શંભુભાઈ, કેશવલાલ, શાંતિલાલ, નારણદાસ, કેશવલાલ, બબાદાસ, તેમજ હસમુખભાઈ, મણીલાલ, આ 5 આંગળીઓ ભેગી થઈને ત્યારે આપ બધાને એ સુધી લાવી શક્યા. દાદાએ કહ્યું ને, એક આપણા ઘરે ખાલી સત્યનારાયણની કથા હોય ને તોય કેટલી તકલીફ પડે. આપણે 5 જણને 10 જણને વેવાઈને ત્યાં લઈ જવાનું હોય ને મામેરામાં કેમાં, તોય કેટલી તકલીફ પડે. જ્યારે આપણે 313 ને બધાને લઈને આવવા, એ તો આ 5 જણનું આ કઈક સત્કર્મ આ બધા એકત્રિત થયા ને ત્યારે સત્કર્મ. આ બધું એટલે થતું નથી. યોજક તત્ર દુર્લભ. હવે આ લોકો તો સરસ આયોજન કરી દીધું. તમારા માટે ફૂલ વ્યવસ્થા, સવારે ચા પાણી, નાસ્તો, જમવાનું, સરસ સેવા કરી દીધી. આ લોકો એક ચિત્ર બનાવી દીધું, સરસ ચિત્ર બનાવ્યું છે. પણ હવે કલર કોને પૂરવાના છે? બોલો તો ખરા. બોલે એના બોલ વેચાય. આ લોકોએ એ ચિત્ર બનાવ્યું, પણ કલર તો બધા તમારે જ પૂરવાના છે. કારણ કે મોર પીછાથી રડી આવ્યો.
નહીં, એકલો કઈ ના કરી શકે. આ તમે આ બધાનો સાથ છે, સત્કાર છે. વક્તારા કેમ કરી શકી શ્રોતારા યત્ન વિદ્યતે નગ્ન સપણકે ક્ષેત્રે રજકા કેમ કરી શકી. હું એકલા આયા બે જણા હોય પણ મારી કથા કોને સંભળાવી. વક્તારા કેમ કરી શકી શ્રોતારા યત્ન વિદ્યતે. સાંભળવાળા ન હોય તો શું કરવું. ગિરનારમાં જઈને ધોબી દુકાન નાખે, કાં તો પંજાબમાં જઈને એ દુકાન નાખે તો શું કામ ના. પણ આપ બધાનો સાથ સહકાર બસ આ જ રીતે આવા ડાયા ડમરા થઈ 7 દિવસ રહેજો. અને બીજું કે આ પ્રસંગ આપણો જ છે, આ બીજા કોઈનો નથી, આપણો જ છે. આ કથા મંડપમાં પણ કચરો વગેરે કઈ વગેરે ન નાખો. જેટલી સેવા થાય ને સેવા કરવી, સેવા આપવી નહીં. આપણે બધા આવ્યા છીએ તીર્થ યાત્રા કરવા માટે. બધા યાત્રા કરવા માટે આવ્યા છો ને? યાત્રા કરવા માટે આવ્યા તો યાત્રામાં શું જોઈએ? શાસ્ત્ર એવું કહે છે કે જેને ત્રાસ વેઠવાની શક્તિ હોય એનું નામ છે યાત્રા. શિખંડ પુરીને પાત્રા નથી એ યાત્રા. શિખંડ પુરીને પાત્રા નથી એ યાત્રા. ભજનની વધે માત્રા માટે છે યાત્રા. અહીંયા આવ્યા પછી થોડી ભજનની માત્રા વધારજો. બાકી કેતો તો કેતી હતી તો ત્યાંય થવાનું છે. અને આમે તમે જો બેનો ભેગી થાય ને 5-10 ભેગી થાય ને એ પોતાની તો વાતો કરે જ નહીં. તમે 5 બેનો ભેગો થાઓ તો પોતાની વાત તો બીજાની જ કરતા હોય. ઉથલીને કામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેટો ખોયો. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં. અહીંયા આયા પછી એકબીજાનું આમ હતું તેમ હતું. વેવાણે આમ કીધું, ગીતાએ આમ કીધું, સીતાએ આમ કીધું. કોઈ નામનો કોઈ પોતાના ઉપર ન લેતા હો. હવે આયા છીએ આપણે સત્કર્મ કરવા માટે. તો બને ત્યાં સુધી જેટલી પવિત્રતા જળવાય એટલી પવિત્રતા જાળવજો. આપણે ત્યાં જ્યાં રહીએ છીએ ત્યાં પણ પવિત્રતા જળવાય. ઘણા લોકો સાબુ કાઢી લે પછી કાગળિયું નીચે નાખી દે. ટૂથપેસ્ટ લઈ આવ્યો પછી નીચે નાખી દે. એમ નહીં, પવિત્રતા જાળવી. જમતી વખતે જેટલું જોઈએ એટલું લઈ લેવું, પણ ક્યારે અન્નનો બગાડ ન કરવો. તમારે જોઈએ તો 5. બીજું તમને કહું, આ 5 લોકોએ મને કોઈ કીધું નથી કે શાસ્ત્રી આવું કહેજો. આની તમને એવું થાય કે આમને કીધું એટલે એવું નથી. કારણ કે અન્નનો ક્યારે બગાડ ન કરે, પ્રસાદનો ક્યારે બગાડ ન થાય. આ એક પ્રસાદ મળે. પ્રજ્ઞે પ્રત્યક્ષ, સહજે સાક્ષાત, દયતે દર્શન. એટલે પ્રસાદનો ક્યારે બગાડ ન થાય. પ્રસાદ જેટલો જોઈએ એટલો. બાકી તમે હોટલમાં જાઓ જમવા, 5 તંદૂરી રોટી મંગાવો કે 10 મંગાવો અને એમાંની તમે એક અડધી ખાઓ ને 9:30 રોટલી ત્યાં મૂકીને જતા રહો તો હોટલ વાળો નથી કહેવાનું કે કેમ બગાડ કર્યો. કહેવાનું ખરું? એને તો વિટામિન એમ થી જરૂર. હા, પૈસા કેમ મળે? ત્યાં છે ને ત્યાં ખાવાનું, હોટલમાં ખાવાનું મળે. જયારે અહીંયા શું મળે આપણને? મૂર્તિ બોલો, પ્રસાદ મળે. તો પ્રસાદનો ક્યારે બગાડ જોઈ 5 વખત માગી લીધો. જે પ્રમાણે જેમ, કારણ કે ભગવાન મહાદેવનો પ્રસાદ છે. પ્રસાદ નો ક્યારે ત્યાગ ન કરવો. એટલે ખાસ ભોજનમાં એનું પણ ધ્યાન રાખજો.
જો કે તમને બધાને આઈડી કાર્ડ વગેરે આપ્યું છે, કઈ આડાવડા થાવ ને તમને જે તો કોઈને પણ તમે બતાવો ને આ જગ્યાએ જવું છે તો તમને કહે તો આપણે જગ્યા એ બહુ તકલીફ નથી. હરિદ્વાર ને ત્યાં તો બહુ તકલીફ થાય. પેલી આરતીમાં જાય ગંગાજી પછી ભીડમાં રસ્તો ભૂલાઈ જાય, જવું તો પૂર્વ દિશામાં પછી ઉત્તર દિશામાં નીકળી જાય. પણ બધા સાથે મળી અને સત્કર્મ બસ આપણું કાર્ય છે, એ કાર્યને આપણે સાર્થક કરીએ. કેમ જે આ બધાએ સાથ સહકાર આપ્યો, આ બધાનું પુણ્ય માત્ર પુણ્ય ને સુશીલા પિતા પુણ્ય ને ચાતુરા ઔદર્ય વંશ પુણ્યના 7 પેઢીનું પુણ્ય એકત્રિત થાય ને ત્યારે સત્કર્મ થાય. એક પેઢીથી નહીં, 7 પેઢીનું, એક પેઢીનું પુણ્ય. અરે આપણે કઈ જતા હોય રસ્તામાં ગાડી લઈ અને એવો ટન લાગે અને આપણને કોઈ બચવાની શક્યતા ન હતી અને આપણે બચી જઈએ. આપણે બેઠાઈમાંથી એક જણ એવો બોલે કે આમાં 7 પેઢીનું પુણ્ય હતું ને એટલે બચી ગયા. એવી જગ્યાએ 7 પુણ્યના પેઢીના પુણ્યથી આપણે બચી જતા હોય તો જ્યારે 7 પેઢીનું પુણ્ય એકત્રિત થાય ને ત્યારે આપણે સત્સંગ કરી શકીએ, ત્યારે કથા સાંભળી શકીએ. ઔદર્ય વંશ પુણ્યના અને એમાં આવ્યા પછી સત્કર્મમાં એમાંય દાન આપતું ને, દાન એમને આપી શકાતું નથી. બાકી ઘણા લોકો આપણા નવરાત્રીમાં સોસાયટીમાં ફાળો કરવા આવે ને, ફાળો લેવા આવે ને એમ કે ઉભારો મારી ઘરવાળીની ખુશી વિચાર કરો. નવરાત્રીનો ફાળો એ ઘરવાળીની ખુશી લખાવતો હોય એ ન આપી શકે. ઔદર્ય વંશ પુણ્યના કઈક વંશનું પુણ્ય છે ત્યારે આપણને ઉદારતા પ્રાપ્ત થાય. જૈન મુનિ તરુણ સાગરજી એવું કહેતા કે આપણા આંગણામાંથી ચપટી ધૂળ આપી હોય ને, કઈક પુણ્ય હોય ત્યારે આપણે ચપટી ધૂળ આપી શકીએ, બાકી ચપટી ધૂળે નથી અપાતી. કઈક પુણ્ય છે ત્યારે સત્કર્મ ત્યારે આપણે ધન આ જગ્યાએ આપણે વાવી રહ્યા છીએ. અને આત્મ પુણ્ય ને ભાગ્યવાન. આપણું જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે આપણે ભાગ્યશાળી બનીએ. અને એ જ્યારે ભાગ્યશાળી છીએ અને ભાગ્યવાન બન્યા છીએ ત્યારે કહેવાય કે જો मेरे भाग्य में है वो कोई शक्ति ले भी नहीं सकती और जो मेरे भाग्य में नहीं है वो कोई शक्ति दे भी नहीं सकती. એમ આપણું ભાગ્ય જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ આપણે આ સત્કર્મ કરી શકીએ. અને એ સત્કર્મ કરવા એ કથા માટે આપણે આવ્યા છીએ. તો કથા ને શ્રવણ કરીએ. એ કથા શ્રવણ કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે પહેલી ભક્તિ છે ને શ્રવણ ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પહેલી ભક્તિ એ શ્રવણ ભક્તિ છે. પહેલી ભક્તિ કીર્તન ભક્તિ નથી, આત્મ ભક્તિ નથી, શ્રવણ ભક્તિ કીધી. તમે કંઈક સાંભળ્યું હશે ને તો તમે ભક્તિ કરશો. તમે સાંભળ્યું જ નહીં હોય તો તમે ક્યાં કથા કરી? તમારા પાડોશી દુખી હતા અને સુખી થઈ ગયા એટલે આપણે પાડોશીને પૂછી કે તમે સુખી કઈ રીતે થયા? તો એમ કહે છે કે મેં દર સોમવારે ભગવાન મહાદેવના દર્શન કર્યા. દર સોમવારે મહાદેવના દર્શન કર્યા. આ મહાદેવના દર્શન કર્યા એટલે મારું કાર્ય સિદ્ધ થઈ ગયું.
અને એ અમારા મહાદેવ એટલા જાગૃત છે કે દરેકનું કાર્ય સિદ્ધ કરે. એટલે આપણે તરત જ શું કહી ભાઈ આવતા સોમવારે છે ને તો મને લઈ જજો. કેમ? એ વ્યક્તિ પાસેથી, પાડોશી પાસેથી આપણે સાંભળ્યું કે આ ભાઈ ખૂબ દુઃખી હતો, એટલો બધો એક હાથે તેર તૂટે એવી સ્થિતિ હતી, પણ એને મહાદેવની ભક્તિ કરી, ભગવાન ભોળાનાથને જળ ચડાયું, દૂધ ચડાયું, એ જે ભગવાનની પૂજા કરી. મૃત્યુંજય મહાદેવ સાહિમાં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ